નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। વાવાઝોડા સાથે વરસાદની આગાહી। અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રેડ એલર્ટવાળા વિસ્તારોમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થંડરસ્ટોર્મ, ગાજવીજ સાથે સાથે તોફાની પવન ફૂંકાઈ શકે છે। 1 નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો। આધાર કાર્ડ અપડેટના નિયમો સરળ બનશે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર અપડેટ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે। હવે નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી મહત્વપૂર્ણ માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાશે, જેના માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં। નવી સિસ્ટમ હેઠળ તમે આપેલી માહિતીની ચકાસણી યુઆઈડીએઆઈ દ્વારા પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ અને શાળાના રેકોર્ડ જેવા સરકારી ડેટાબેઝ દ્વારા આપોઆપ કરવામાં આવશે, જેથી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂરિયાત ઘટી જશે। જો કે બાયોમેટ્રિક વિગતો, ફિંગરપ્રિન્ટ્સ અથવા આઈરિસ સ્કેન બદલવા માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે। કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં। રાજ્યમાં કમોસમી વરસાદ, માવઠાને કારણે ખેતીના પાકને થયેલા નુકસાન અને સર્જાયેલી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર સતર્ક બની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સિનિયર મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। આ બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 5થી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચી જવા માટે સૂચના આપી છે। 1 નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો। બેંક ખાતામાં નોમિનેશનના નિયમો બદલાશે। બેન્કિંગ કાયદા સુધારા અધિનિયમ 2025 હેઠળ બેન્કિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર આવ્યો છે। 1 નવેમ્બરથી ગ્રાહકો તેમના બેંક ખાતા, લોકર અને સેફ કસ્ટડી માટે 1ને બદલે 4 જેટલા નોમિની નિયુક્ત કરી શકશે। ગ્રાહકો દરેક નોમિનીને મળનારી રકમનો ટકાવારી હિસ્સો પણ નક્કી કરી શકશે। જો પડેલા નોમિનીનું મૃત્યુ થાય તો તેમનો હિસ્સો આપોઆપ બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ જશે। પીએમ જનધન યોજના। નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાને 11 વર્ષ પૂર્ણ થયા છે। 11 વર્ષમાં આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને 56.16 કરોડ થઈ ગઈ છે। તે જ સમયે ખાતાઓમાં 2.68 લાખ કરોડ રૂપિયા જમા થયા હતા। આ યોજના હેઠળ ખાતાધારકોને ઘણી મોટી સુવિધાઓ મળે છે। આ સુવિધાઓમાંથી એક ઓવરડ્રાફ્ટ પણ છે। ઓવરડ્રાફ્ટ મર્યાદા શું છે? પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે। તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા વ્યવહારો કરી શકો છો। આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવર સાથે મફત રૂપે ડેબિટ કાર્ડ મળે છે। તબેલા, શેડ અને પશુપાલન માટે રૂપિયા 12 લાખ સુધી સરકારની સહાય। 1. તબેલા લોન યોજના 2025 લાભાર્થી પાત્રતા વય 18 થી 55 વર્ષ વિસ્તાર ગ્રામીણ વિસ્તરણ રૂપિયા 1,20,000 સુધી શહેરી વિસ્તાર રૂપિયા 1,50,000 સુધી દૂધ મંડળીના સભ્ય ડોઓ જરૂરી લોનની રકમ રૂપિયા 4 લાખ સુધી। 2. પશુપાલન સહાય યોજના લાભાર્થી પાત્રતા 10 પશુ ધરાવતા પશુપાલકો તબેલા માટે જગ્યા હોવી જરૂરી લોન સહાય રકમ રૂપિયા 12 લાખ સુધી ઉદ્દેશ્ય તબેલા અને પશુપાલન કામગીરી માટે વિશેષતા માત્ર પશુપાલન સાથે સંબંધિત લોકો માટે અરજીય નજીકના તાલુકા પંચાયત। 3. કેતુલશે સહાય યોજના લાભાર્થી પાત્રતા ખેડૂત કૃષિ સાથે જોડાયેલા લોકો સહાય રકમ રૂપિયા 30,000 સુધી અરજીય તાલુકા પંચાયત કાર્યાલય જિલ્લા સેવા સદન। 21મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર। પીએમ યોજના 21મા હપ્તા માટે ખેડૂતો વધુને વધુ ચિંતિત છે। દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે।
કેન્દ્ર સરકારના નિર્દેશોને અનુસરીને રાજ્ય સરકારો યોગ્ય ખેડૂતોને યોજનાનો લાભ સમયસર મળે તે સુનિશ્ચિત કરવા માટે એક વિશાળ નોંધણી અને ચકાસણી અભિયાન ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 3 સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલે છે. દવે ચર્ચા નવેમ્બરના પહેલા અઠવાડિયા પર અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે દિવાળી પહેલા 2,000 રૂપિયાનો આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે તાજેતરના અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર હવે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આ હપ્તો જાહેર કરી શકે છે. સૂત્રો સૂચવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા 6 નવેમ્બરના થોડા દિવસો પહેલા આ જાહેરાત કરવામાં આવી શકે છે. જો કે આ સમયે ખાતામાં આવશે 2,000 રૂપિયા. સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. વાવાઝોડું આવી રહ્યું છે, સાવધાન. ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં એક નવા ચક્રવાતી તોફાન મોથાને લઈને મોટી ચેતવણી જાહેર કરી છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર ઝોન ચક્રવાત મોથામાં પરિવર્તિત થશે, જેની અસર 3 દિવસ સુધી દરિયાકાંઠાના રાજ્યો પર જોવા મળશે. આ સિસ્ટમ પશ્ચિમોત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને 27 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સંભવિત ચક્રવાતી સંકટને પગલે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કોસ્ટ ગાર્ડે તમામ માછીમારો અને જહાજોને તાત્કાલિક ધોરણે નજીકના પોર્ટ પર પરત ફરવાનો આદેશ આપ્યો છે. આ સંભવિત ચક્રવાતને કારણે તોફાની પવનો અને ઊંચા મોજાની શક્યતાને જોતા દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશી ગાય ખરીદવા 28,000ની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી, પણ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની રહ્યું છે. રાજ્ય સરકાર પશુપાલકોને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે. ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય સ્થાનિક નસ્લની 2 ગાયોની ખરીદી માટે આપવામાં આવશે. કોને મળશે લાભ? યોજના સામાન્ય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી છે. લાભાર્થીએ અનિવાર્ય રીતે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ. 2 દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે, જે કેશ નટ થકી કે નાબાર્ડના નક્કી કરેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે. 2 ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા મહત્તમ રૂપિયા 28,000 સરકાર દ્વારા સહાય રૂપે આપવામાં આવશે.